હેલો ફ્રેન્ડ્સ, અત્યારે ગળ્યું ખાવાનું બહુ મન થતું હોય છે અને ઓછા ઘીમાં આપણે પોચી રૂ જેવી સુખડી બનાવીશું અને જોઈ શકો છો કેટલી સુપર સોફ્ટ અને ટેસ્ટી બની છે. એના માટે આપણે ભાખરીનો લોટ એક વાટકી ગોળ અને 3 થી 3 ચમચી ઘી અને ઘી ગરમ થઈ જાય પછી આપણે લોટ એમાં નાખી અને શેકી લેવાનો છે. આવી રીતે અને શેકી લેવાનો છે હળવા હાથે અને ગેસની ફ્લેમ આપણે ધીમી રાખવાની છે અને આવી રીતનો એનો કલર બદલાઈ જાય, ઘી થોડુંક ઉપર આવવા લાગે પછી આપણે એમાં ગોળ નાખવાનો છે અને આપણે ગોળની ચાળણી કરવાની કોઈ જરૂર નથી. આ 10 મિનિટમાં આપણી સુખડી બનીને તૈયાર થઈ જાય છે અને આવી રીતના ગોળે બધું મેલ્ટ થઈ જાય પછી આપણે જોઈ શકો છો ઘી બધું ઉપર આવી ગયું છે. આવી રીતે પછી આપણે આમાં ડ્રાયફ્રૂટ જે નાખવા હોય એ તમે નાખી દેવાના. હવે બદામ અને દ્રાક્ષના ટુકડા મેં લીધા છે અને હવે ટોપરાનું છીણ 2 ચમચી છે એ નાખી દેવાનું અને હવે આને આપણું મિક્સર તૈયાર થઈ ગયું છે. આને આપણે ડીશમાં પાથરી લઈશું આવી રીતે અને એક વાસણ લઈ અને એને થાબડી દઈશું આવી રીતે. જો આવી રીતના થાબડી દેવાનું. હવે આપણે ચાકુની મદદથી આપણે ઢેફલી પાડી લેવાની છે એટલે પછી આપણે તકલીફ ન થાય.